હેલો મિત્રો, સ્વાગત છે તમારું એજે કિચનમાં। આજે આપણે બનાવીશું મેંગો સોજીનો શીરો। એના માટે એક મેંગો લઈશું, એક વાટકી ઘી લઈશું, એક વાટકી સોજી લઈશું। મેંગોને સરસ રીતે ધોઈ લઈશું। એના પછી કડાઈ મૂકીશું ગેસ ઉપર, ઘી એડ કરીશું। ઘી એકદમ ગરમ થાય એના પછી આપણે સોજી એડ કરીશું, એટલે કે રવો। હવે ઘી અને સોજીને એકદમ મિક્સ કરી લઈશું ચમચાથી। એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ધીમા તાપે શેકાવા દઈશું। આ શેકાય ત્યાં સુધી આપણે મેંગોને છોલીને આવી રીતના કટ કરીને મિક્સરમાં લઈ લઈશું જારમાં, અને એક વાટકી સાકર નાખીશું, એટલે કે ખાંડ। એને મિક્સરમાં એકદમ સ્મૂથ આપણે મેંગોનો પલ્પ તૈયાર કરી લઈશું। સાઈડમાં સોજીને બી થોડું જોતા રહીશું, શેકાય છે કે કેવી રીતે છે, શું છે એનું। મસ્ત રીતે શેકાઈ ગઈ છે, ઘી બી છૂટું પડી ગયું છે, એકદમ દાણા છૂટા પડી ગયા છે સોજીના। એમાં એડ કરીશું આપણે મેંગોનો જે પલ્પ બનાવ્યો હતો એ। આની અંદર પછી દૂધને એવું કંઈ નાખવાનું નહીં, મેંગોના પલ્પમાં જ આપણે શીરો બનાવીશું। એકદમ મિક્સ કરી લઈશું આવી રીતના સરસ રીતે, ઘી છૂટું પડે ત્યાં સુધી શેકાવા દઈશું। એકદમ મજાનો આપણો મેંગો સોજીનો શીરો તૈયાર થઈ ગયો છે, અને ફાઇન કલર બી આવી ગયો છે, લાઇટ યલો કલર। થોડી કાજુ બદામની કતરી એડ કરી લઈશું ઉપર, અને એક બાઉલમાં નીકાળી લઈશું આપણે। સર્વ કરીશું ગરમા ગરમ મેંગો સોજીનો શીરો। પાછી થોડી ગાર્નિશ માટે આપણે કાજુ બદામની કતરી નાખીશું। અત્યારે મેંગોની સિઝન છે એટલે શીરો બનાવવાની મજા આવે અને ખાવાની બી મજા આવશે। થેન્ક યુ વોચિંગ માય વિડીયો એન્ડ સબસ્ક્રાઈબ માય યુટ્યુબ ચેનલ।